સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્ન કલાકારોમાં નારાજગી જોવા મળી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્ન કલાકારોનો બદલાતો મિજાજ। રત્ન કલાકારોએ મૂકી જુદી જુદી માંગ અને સુરતના રત્ન કલાકારો આ વખતે પરિવર્તનના મૂડમાં હતા અને રત્ન કલાકારે સહાય યોજનામાં 26,000થી વધુ રત્ન કલાકારોના ફોર્મ રદ કરાયા હતા। સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્ન કલાકારોમાં નારાજગી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રત્ન કલાકારોનો બદલાતો મિજાજ। રત્ન કલાકારોએ મૂકી જુદી જુદી માંગ અને રત્ન કલાકારો આ વખતે પરિવર્તનના મૂડમાં હતા અને રત્ન કલાકાર સહાય યોજનામાં 26,000થી વધુ રત્ન કલાકારોના ફોર્મ રદ કરાયા। રત્ન કલાકારો પર વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ અને રત્ન કલાકારો મજૂરોની કેટેગરીમાં આવે છે તેમ છતાં પર વ્યવસાય વેરો લગાવવામાં આવે છે। છેલ્લા અનેક વખતથી રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। આ વખતે જે રાજકીય પાર્ટી રત્ન કલાકારોને વ્યવસાય વેરો નાબૂદ કરવાની ખાતરી આપે તેને જ મત આપશે તેમ તેમણે દાવો કર્યો હતો। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે રત્ન કલાકારોનો મિજાજ જાણવાની કોશિશ કરી ત્યારે રત્ન કલાકારોનું કહેવું છે કે આ વખતે પરિવર્તનના મૂડમાં છે। એના મુખ્ય કારણ એ છે કે રત્ન કલાકારોએ આ સુરતને બનાવ્યું છે, એના વિકાસની અંદર મહત્વનો ફાળો છે। 80થી 100 કરોડ રૂપિયા રત્ન કલાકારોનો પ્રોફેશનલ ટેક્સ કપાય છે। એ ન કપાવવો જોઈએ કારણ કે એ મજૂરની કેટેગરીમાં આવે છે। મજૂર કાયદાઓનો લાભ તો નથી મળતો પરંતુ એને આ વ્યવસાય વેરો ભરવો પડે છે। એટલે આ વખતે જે પક્ષ વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે કહે એને જ રત્ન કલાકારો મત આપશે। જ્યારે મિજાજની વાત કરીએ ત્યારે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। એક બાજુ તમે BRTS બસની 100 કરોડની નુકસાની ભોગવો છો વર્ષે અને બીજી તરફ નુકસાની તમે રત્ન કલાકારો પાસેથી ઉઘરાવો છો। આ રત્ન કલાકારોને સુખ સુવિધાઓ મળતી નથી। 26,000 ફોર્મ જે રિજેક્ટ થયા છે શિક્ષણ સહાયના, એ 26,000 પરિવારને આજે મદદ નથી મળી રહી। એટલા માટે આજ રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। છેલ્લા 3-2 વર્ષમાં 80 કરતાં વધારે રત્ન કલાકારોએ આ સુરતની અંદર સુસાઇડ કર્યા છે। એટલે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે અને છેલ્લા 10 વર્ષથી આ રત્ન કલાકારોના પગારમાં વધારો નથી થયો એટલે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। જે વ્યવસાય વેરો નાબૂદ કરશે અને જે ગરીબ રત્ન કલાકારો છે, બેઘર રત્ન કલાકારો છે એને આવાસ યોજના માટે ઘરનું ઘર આપે, જો આ વસ્તુ નહીં થાય તો રત્ન કલાકારો પરિવર્તન લાવશે। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ત્યારે રત્ન કલાકારો એક જ મૂડમાં છે। એનું કારણ એક જ છે કે હીરા ઉદ્યોગની અંદર જે દર મહિને જે વ્યવસાય વેરો 200 રૂપિયા જે કારીગરોના કપાય છે એ અનલીગલી કપાય છે। કારણ કે હરેક ધંધાની અંદર વ્યવસાય વેરો લેવામાં પણ માલિકો ભરે છે અને આ હીરા ઉદ્યોગ એક જ એવો છે કે તેમાં રત્ન કલાકારો પાસેથી લેવામાં આવે છે। એટલા માટે રત્ન કલાકારો અત્યારે એ મૂડમાં છે કે પરિવર્તન જોઈએ। કારણ કે ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ આ વ્યવસાય વેરો નાબૂદ નથી થયો। એટલા માટે રત્ન કલાકારોની અત્યારે એક જ માંગ છે કે જે પક્ષ વ્યવસાય વેરો નાબૂદ કરશે તેને જ મારો મત રહેશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।